વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. તો આપણે ધોરણ 11 એનું પ્રકરણ 3 કયું? તો વનસ્પતિ સૃષ્ટિ. બધી વનસ્પતિઓ જોવાની છે. વનસ્પતિ સૃષ્ટિમાં કઈ વનસ્પતિઓ? તો આપણે કહીશું લીલથી ચાલુ કરવાનું, જે વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશ થાય. થયું? બાકી મોનેરામાં આવતા બેક્ટેરિયા, પછી આપણે કહીશું આ બધા જે હતા એ બધા તો ભૌગોલિક સૃષ્ટિઓની અંદર આપણે બીજા પ્રકારની અંદર જે જોયું છે ને 3 સૃષ્ટિઓ, એની અંદર ફૂગ વનસ્પતિ છે. તો એ વનસ્પતિ સૃષ્ટિમાં ના આવે. એ ફૂગ એટલે ફૂગની આખી સૃષ્ટિ અલગ જ છે, ફૂગ સૃષ્ટિ. થયું? પણ આ વનસ્પતિ સૃષ્ટિની અંદર આપણે કહીશું લીલ, દ્વિઅંગીઓ, ત્રિઅંગીઓ, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. આટલી જે વનસ્પતિઓ છે એ 3 સૃષ્ટિમાં સમાવેશ પામ્યા પછીની જે વનસ્પતિઓ છે બધી જ વનસ્પતિ સૃષ્ટિઓ. અને એમાં આપણે જોયું હતું લીલની અંદર સામાન્ય લક્ષણો બધું જોતા હતા, અને એની અંદર તમે જુઓ તો આખો ભાગ આપણે પૂરો કર્યો હતો લીલની અંદર. કહ્યું? અને દ્વિઅંગીઓ આવ્યા હતા. લીલ તો પૂરું કર્યું આપણે, પણ દ્વિઅંગીઓ આવ્યા આપણે. કહ્યું? આપણે લીલ અને લીલના બધા વર્ગો જોઈ લીધા. કયા 3 વર્ગો આપણે કીધા હતા? ક્લોરોફાઇસી, ફિઓફાઇસી. કહ્યું? બધા ફાઇસી શબ્દ આપણે આપ્યા હતા. અને રોડોફાઇસી. એ 3 આપણે વાતો પૂરી કરી. એના બધી સરખામણી કરીને બધી આપણે ઉદાહરણ સાથે બધી આપણે જોઈ લીધું. અને દ્વિઅંગીઓ આપણે જોતા હતા. અને દ્વિઅંગીઓ આપણે જે જોઈએ છીએ તો એની અંદર દ્વિઅંગીના સામાન્ય લક્ષણો બધા લીધા. એ દ્વિઅંગીઓને 2 ભાગમાં વહેંચીએ છીએ આપણે, લીવરવર્ટ અને મોસ. જેનો વનસ્પતિ દેહ તમે જોઈ સુકાય તે જેનું કહીશું લીવર જેવું દેખાય. જો લીવર જેવું દેખાય, આપણું લીવર હોય ને, લીવરનો આકાર, એટલા માટે એમાં આવે લીવરવર્ટ. અને જેનો આ દેખાવ તમે જો તો વનસ્પતિ જેવું જ લાગે. જો આ પત્તો છે, આ મૂળ છે, આ પ્રકાંડ છે, આવું લાગે. આવો ઊભો દેહ હોય, આ ચપટો દેહ હોય, ચપટો આમ સપાટ ને હૃદય આકારનો જોવા મળે તો એ બધા લીવરવર્ટમાં. અને ઊભો મુસાઈ તમે જોવા થાય કહીશું, આખો ઊભો દેહ જોવા મળે, ટટ્ટાર જોવા મળે આવો દેહ, તો એ બધા મોસ કહીશું. એ બધા મોસમાં આવે. મોસ એટલે એની અંદર ફિનારિયા. આ એક ભાગ છે. મોસ વનસ્પતિ નથી. મોસે એક ભાગ કહીશું. કોનો? તો દ્વિઅંગીનો એક ભાગ છે મોસ. અને મોસની અંદર આપણે કહીશું ફિનારિયા. અને લીવરવર્ટની અંદર આપણે કહીશું માર્ગેશિયા. આ મુખ્ય 2 વનસ્પતિ મેં દોરી હતી. અને હવે એની અંદર પ્રજનન અંગો, તો પ્રજનન અંગો જે અંદર જ આવેલા છે, શ્રીજન્યુધાની અને પૂજન્યુધાની. એટલે પ્રજનન અંગો બહુકોષી છે. અને એની અંદર સ્ત્રીજન્યુધાની હોય તો એની અંદર એક અંડકોષ છે, અને પૂજન્યુધાની હોય તો એની અંદર પૂજન્યુ કોષો, એટલે આપણે કહીશું આપણે નરજન્યુ આવેલા છે. હવે એ નરજન્યુને સ્ત્રીજન્યુમાં પડવું હોય, જવું હોય તો વચ્ચે માધ્યમ જોઈએ પાણી. એટલે આ વનસ્પતિની અંદર લિંગી પ્રજનન કરવા માટે વચ્ચે માધ્યમ તરીકે પાણી જોઈએ. પાણી હોય તો જ એની અંદરથી એક પ્રજનન જન્યો વહન પામી પ્રચલન કરી અને સ્ત્રીની અંદર, એટલે આપણે કહીશું અંડકોષની અંદર જઈ શકે. એટલે લિંગી પ્રજનનની અંદર તમે જુઓ તો આ જોવા મળે. એના માટે પ્રજનન અંગો બહુકોષી. કહ્યું? અને એનું બહારનું આવરણ તમે જુઓ વ્યંજ હોય. બહારનું આવરણ કોષોનું બનેલું બને, ઘણા બધા કોષો બધું વ્યંજ છે. અને અંદરની બાજુ અંડકોષ પડેલો છે. અંદરની બાજુ અંડકોષ પડેલો છે. એટલે અહીંયા તમે જો જન્યો જો સરખા ઉત્પન્ન થાય તો સમજન્યુ, અને જન્યો જરા અલગ અલગ હોય તો વિષમજન્યુ. એટલે એ જન્યુના આકાર ઉપરથી એનો આપણને ખ્યાલ આવે. તો એ બધી માહિતી આપણે દ્વિઅંગીની અંદર જોઈ. કહ્યું? હવે એની અંદર જે 2 ભાગ પડેલા છે ને, હવે એની અંદર થોડું ઘણું બાકી હતું આપણે જોવાનું કે
એમાં સુકાય ને આ બધું આપણે જોયું હતું, જન્યુજનક, પૂજન્યુ, સ્ત્રીજન્યુ, ધાની, આ બધી વાતો કરી હતી આપણે. અને તેઓ બહુકોષીય દેહનું નિર્માણ કરે, જેને બીજાણુજનક અવસ્થા કહેવાય. પહેલાં જન્યુ ઉત્પન્ન કરે તો એ જન્યુજનક કહીશું, અને જેમાં બીજાણુ ઉત્પન્ન થાય તો તેને કહીશું બીજાણુજનક. એ મુક્ત જીવી નથી, પરંતુ પ્રકાશ સંશ્લેષી આના પર આધારિત છે. આ જન્યુજનક અવસ્થા છે. આટલાથી આટલો વિકાસ થાય શું? જન્યુજનક અવસ્થા. પછી અહીંયા ફલન થઈ અને ફલિતાણ બને, ફલિતાણના વિકાસથી આખું આ બનેલું છે, જેમાં બીજાણુ ઉત્પન્ન થાય. એટલા માટે આ બીજાણુજનક અવસ્થા, આ જન્યુજનક અવસ્થા. આ બીજાણુજનક અવસ્થા શેના કારણે? તો આના ઉપર નભે. આનો જે ખોરાક બનાવ્યો, અહીંયા જે ફલન થયું, ખોરાક બન્યો, પોષણ મળ્યું, અને એના આધારે આ વિકાસ પામી અને આ બને છે. એટલે આખી બીજાણુજનક અવસ્થા એ જન્યુજનક અવસ્થા ઉપર આધાર રાખે છે. કારણ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતી અવસ્થા કઈ કહીશું? તો આ જન્યુજનક અવસ્થા છે, જેમાં જન્યુઓ નિર્માણ પામે છે ને, તો તે અવસ્થા છે જન્યુજનક અવસ્થા. એટલે આ અવસ્થા આના ઉપર નભે છે. આ અવસ્થાને પોષણ આપે છે. અહીંયા જન્યુઓનું નિર્માણ થાય છે, સ્ત્રીજન્યુ, પૂજન્યુ, બે જન્યુઓ બને છે. જ્યારે એ બે જન્યુઓ મળી અને જે ફલિતાણ છે, ફલિતાણના વિકાસથી આખું આ બનેલું છે. અને એમાં બીજાણુ બનેલા છે. કયું? એટલે આમાં બીજાણુ બને છે અને આમાં જન્યુ બને છે. કયું? એટલે પહેલી અવસ્થા આ, અને પછી પૂરી થાય પછી આ. અને બીજાણુ જો પડે ત્યાં આગળ વળી પાછું આવું ઉગી નીકળે. અને એ જ્યારે ઉગી નીકળે ત્યારે એના પત્તા બત્તા જેવું આવે તો એના ખૂણાની અંદર, ખોચાની અંદર સ્ત્રી અને પૂજન્યુ બે ઉત્પન્ન થાય, જન્યુ ઉત્પન્ન થાય, અને વળી પાછું આ બને. એટલે ચક્ર એ રીતે ચાલ્યા કરે છે. આની અંદર બીજાણુજનક અવસ્થા અને જન્યુજનક અવસ્થા. એમાં જન્યુજનક અવસ્થા બહુ લોબી અવસ્થા છે. કે આનો ઉપો કરવું, પછી આ બધા પત્તો આવવો, પત્તાની ખૂણાની અંદર, અંદરના દેહની અંદર તમે જો સ્ત્રીજન્યુધાની બનવી, પૂજન્યુધાની બનવી. સ્ત્રીજન્યુધાની જે બહુકોષી છે તેમાંથી એક અંડકોષ બનવો, પૂજન્યુધાનીમાંથી નરજન્યુઓ બનવા, એ નરજન્યુ નીકળવા. હા, અને પેલા સ્ત્રીજન્યુધાનીમાં જે અંડકોષ છે એને મળવું, એની સાથે જોડાવવું, ફલિતાણ બનવો. પછી ફલિતાણના વિકાસથી જે બને આટલું ભાગ, આ ફલિતાણના વિકાસથી બન્યો છે. અહીંયાથી એનો વિકાસ છે ને આખો સ્ટોક બને, પછી આવી કોથળી બને, જેમાં બીજાણુ બને. પહેલી આ અવસ્થા, પછી આ અવસ્થા. હવે આમાંથી બીજાણુ જો પડે તો આગળ વળી પાછી આવી રચના તૈયાર થઈ જાય, ઉગે, અને એની અંદર વળી પાછી જન્યુ બને. એ જન્યુઓ મળે, વળી પાછી આવી રચના ઉત્પન્ન થાય. અને આ પ્રમાણે બે અવસ્થાઓ વારા પરથી ચાલ્યા કરતું હોય છે. પણ કઈ અવસ્થા લોબીન, કઈ અવસ્થા ટૂંકી, એ ખ્યાલ આવી ગયો? તો જન્યુઓનું નિર્માણ કરતી જન્યુજનક છે ને, એ અવસ્થા મોટી, આ નાની અવસ્થા. આ અવસ્થા આને પોષણ આપે છે. અથવા કહીશું આ અવસ્થા, કહીશું બીજાણુજનક અવસ્થા, એ જન્યુજનક અવસ્થા ઉપર આધારિત છે. કારણ કે આ અવસ્થા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે, ખોરાક બનાવે, પોષણ પૂરું પાડે. એ આ બધું આ રીતે આ દ્વિઅંગીઓમાં આવું જોવા મળે. હવે એની આર્થિક અગત્ય શું છે? આપણે આર્થિક અગત્યતા બાકી હતી. દ્વિઅંગી વનસ્પતિ ખરી, પણ એમની આર્થિક અગત્ય શું છે? તો કેટલીક આર્થિક અગત્ય આપણે બતાવીએ અહીંયા. લીલની જેટલી આર્થિક અગત્ય છે એટલી આર્થિક અગત્ય દ્વિઅંગીની નથી. લીલ તો તમે જો આગળનો ભાગ આખો લીલ જે જોઈ બધી, એક ખોરાક તરીકે, બીજા તરીકે, કેટલીય તરીકે આપણે જોઈ લીધી. પછી જેલી બનાવવા, આઈસ્ક્રીમનો એનો ઉપયોગ, મોટા મોટા ઉદ્યોગોની અંદર પણ એનો ઉપયોગ. પેલો આલ્જીન તમે જોઈશું, કોષદિવાલ, એમાં આલ્જીન દ્રવ્ય, એ આલ્જીન દ્રવ્યનો ઉપયોગ પણ ઉદ્યોગોની અંદર થતું જોયું હતું આપણે. એટલે આ મોટા ભાગે લીલનો ઉપયોગ બહુ હતો, વિશાળ. જ્યારે અહીંયા દ્વિઅંગી વનસ્પતિઓ છે એની આર્થિક અગત્યતા ઓછી છે.
આપણે લીલ કરતો આની આર્થિક અગત્ય જરા ઓછી છે. એ સિવાય પેલી ત્રિઅંગીઓ અને જે આવશે ને અનાવૃત બીજધારી ને આવૃત બીજધારી આ જે છે એ બધા કરતાં સૌથી ઓછો આપણે કહીશું એનો આર્થિક અગત્યની રીતે આ દ્વિઅંગીઓ ઓછા છે. પણ કેટલાક મોસ તૃણાહારી સસ્તનો, કેટલાક મોસ એવા જોવા મળે છે આવા, કેટલાક મોસ એટલે આવા, કેટલાક લીવર વર્ટ નહીં, કેટલાક મોસ કે જેને આવી વનસ્પતિ જેવી રચના દેખાય છે, મુસાઈ જેવું કહીશું, આમ લોબી રચના જોવા મળે છે કે જેનો ઉપયોગ જે તૃણાહારી પ્રાણીઓ જે કહેવાય, જે ઘાસ ખાતા જે પ્રાણીઓ એમને ચરવા માટે આનો ઉપયોગ કરે છે. એ ચરવા માટે તૃણાહારી પ્રાણીઓનો ખોરાક છે. એક તો આપણે કહીશું આ કયો ઉપયોગ છે તો તૃણાહારી. તૃણાહારી એટલે તૃણ ખાનાર, તૃણ એટલે ઘાસ ખાનાર એવા પશુઓનો ખોરાક તરીકે આનો ઉપયોગ એમાં ખાસ કરીને મોસ, કેટલાક મોસનો ઉપયોગ થાય છે. એટલે લીવર વર્ટ નથી કહેતા, એમાં મોસ જે છે, કારણ કે આ તો પથરા ઉપર સપાટ રચના છે. એટલે કોઈ પણ પ્રાણીને ખાવું હોય તો ખાતાય ના ફાવે, કારણ કે પથરા ઉપર એક પડ સ્વરૂપે ચોંટેલી રચના છે. જ્યારે આ મુસાઈ છે, આમ ઊંચી રચના, વનસ્પતિની જેમ આમ ઊંચી રચના છે. આમ લાગે નાના નાના સૂક્ષ્મ છોડ હોય એવું છોડ જેવું લાગે, અને સીધા મોઢામાં આવે અને ખાવું હોય તો ખાઈ શકે. એટલે એવા પશુઓ અને કેટલાક તૃણાહારી જે પ્રાણીઓ છે તો તેના ખોરાક તરીકે એની આર્થિક અગત્ય છે, એના ખોરાક તરીકે. એક આર્થિક અગત્ય એટલે આપણે કહીશું પક્ષીઓને પણ, કેટલાક પક્ષીઓ પણ આ દ્વિઅંગીઓ ખાતા હોય. પશુઓ અને પક્ષીઓ, તૃણાહારીઓ, સસ્તનો અને પક્ષીઓ, કયો દૂધ આપતા પ્રાણીઓ અને પક્ષીઓ અને અન્ય પ્રાણીઓ માટે ખોરાક પૂરો પાડે છે. સ્પ્રેગ્નમની કેટલીક જાતિ જોવા મળે છે. કઈ તો આવી, આ સ્પ્રેગ્નમ છે. જો આવી વનસ્પતિ જોવા મળે છે, જો આગળ આવી સ્પ્રેગ્નમ કહીશું, આ સ્પ્રેગ્નમ છે કયું તો એ તમે જુઓ તો ડાળો આમ ખોચો ડાળીઓ કેટલી હોય, ગૂંચળું જોવા મળે આપણે. તો આની કેટલીક જાતિ એવી જોવા મળે છે કે એ જાતિઓ તમે જુઓ તો એની જાતિ મોસ વગેરે એ પીટ, એટલે આપણે કહીશું શું છે પીટ એટલે તો પૂરું પાડે, પીટ પૂરું પાડે. શબ્દ સમજો તો આની કેટલીક જાતિઓ પીટ પૂરું પાડે. પીટ એટલે તમે જુઓ તો એ વનસ્પતિનો આખો જે સમૂહ જે છે ને એમના પાણીની અસરથી મોડા વહેલો સડે, એ સડે છે આખું, અને સડી જવાના કારણે લોચો થઈ ગયેલો ભાગ બની જાય. આખો આમ કોઈ પણ વસ્તુ હળતી હોય તો આખું શું જાય, આખો લોચો થઈ જાય. પેલો બધું હોય આ તો ડાળો છે બધો, અને પાણીના અસરથી આમ હળી જાય. પાણીમાં પડેલું હોય તો પાણીમાં કોવાય એવું એટલે હળી જાય છે. અને હળી ગયેલો થયેલો લોચો જે કહીશું, થઈ ગયેલા વનસ્પતિજન્ય પદાર્થ, કોવાયેલો વનસ્પતિનો લોચો એને કહેવાય પીટ. હવે આખો કોવાઈ ગયેલો ભાગ છે એ ઉપવી નાખો, અને ઉપવી નાખો ને એમાંથી તૈયાર થાય કોલસો. એમના એમ કાળો મેસ તમે જો કોલસા જેવું બને, અને એમાંથી કોલસા પણ બનાવવામાં આવે કે જેનો અગ્નિ તરીકે ઉપયોગ થાય છે, સળગાવવા માટેનો ઉપયોગ થાય છે. ચલો સળગાવવું નથી તો આવો આખો જે પીટ જે કહીશું, વનસ્પતિનો આખો હુકાયેલો લોચો, એ કોઈ પેકિંગ કરવું હોય, કયો કોઈ કાચની વસ્તુ હોય અને અથડાય નહીં એટલા માટે વચ્ચે પેકિંગ તરીકે આ મૂકવું હોય તો આ મૂકી શકાય છે, આખો વનસ્પતિનો લોચો. એટલે સ્પ્લેગ્નમની કેટલીક જાતિઓ આના કામમાં આવે છે. કયો એ સડતો લોચો વનસ્પતિજન્ય પદાર્થ જેને કહીશું, કયો એ પીટ તરીકે ઉપયોગ થાય છે. કયા તરીકે તો પીટ તરીકે ઉપયોગ. પીટ એટલે બીજું કશું જ નથી. તો સ્પ્લેગ્નમની જાતો જે જોવા મળે એ પાણીની અસરથી સડે છે, અને સડવાના કારણે આખો જે લોચો તૈયાર થાય એ લોચો એ વનસ્પતિજન્ય લોચો કહીશું, વનસ્પતિજન્ય પદાર્થ કહીશું, એને કહીશું પીટ. એને શું કહેવાય? પિત્ત તરીકે ઓળખીશું, જે લાંબા સમય સુધી બળતણ તરીકે ઉપયોગમાં લેવાય છે.
સુકાઈ જાય ત્યારે બળતણ તરીકે સુકાઈ જાય પછી જે પાણીને રોકવાની તેમની ક્ષમતાના કારણે જીવંત પદાર્થની જરૂરી હેરફેર માટે સામગ્રી બોધવા તરીકે તેનો ઉપયોગ થાય સમજો એ શું છે કોઈ પણ સામગ્રીને બોધવી હોય અથવા ફિટ કરવી હોય પેકિંગ કરવું હોય તો એની અંદર પણ એનો ઉપયોગ થતો જોવા મળે મોસ એ લાઇકેનની સાથે વસાહતી ખડકો માટેના પ્રથમ સજીવો છે મોસ જે કહીશું ને આ લાઇકેનની સાથે વસાહતી ખડકો લાઇકેન જો ઉગેલું હોય લાઇકેન જો જોવા મળે તો એની સાથે એટલે એની અંદર નહીં એની સાથે જો ઉગેલું હોય તો આગળ જ આ મોસ પણ ઉગતું જોવા મળે મોસ એ લાઇકેનની સાથે ઉગેલું જોવા મળે એની સાથે તમે જુઓ તો આખું વસાહતી ખડકો માટેના પ્રથમ સજીવો છે અને તેથી તેમનું પરિસ્થિતિકીય દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વ છે તેઓ ખડકોનું વિઘટન કરી પરિસ્થિતિની દૃષ્ટિએ બહુ અગત્યના કેમ કહીશું કારણ કે એની સાથે છે અને એના કારણે તમે જુઓ તો ખડકો જે જોવા મળે છે ખડકોની અંદર જે તિરાડો પડી હોય છે તિરાડોની અંદર જે જમીન જેવું બનેલું હોય પથ્થરો હોય પથ્થરાની વચ્ચે તિરાડ હોય તિરાડમાં માટીના તે બધું ભરાય તો ભેજવાળી જગ્યા થઈ અને પથ્થરો થયો તો પથ્થરા ઉપર લાઇકેન હોય અને પહેલાંના ઉપર શું હોય તિરાડની અંદર તો આ મોજ જેવી વનસ્પતિ ઉગે છે એટલે જો પથ્થરા છે અને પથ્થરની તિરાડો છે તો ત્યાં આગળ તિરાડો કરનાર પણ છે તો મોજ જેવી વનસ્પતિ તિરાડો કરે છે કયું એટલે ઉચ્ચ વનસ્પતિ ઉગવા માટે વિકાસ માટેની સાનુકૂળ આધાર બનાવે છે જ્યારે મોજ જમીન પર ગહન ગીચ સાદડીની જેમ અસ્તર બનાવે છે કોઈ પણ દિવાલ તમે જો જૂની દિવાલ હોય અને એના ઉપર આપણે લીલું દેખાતું હોય આખી દિવાલ લીલી દેખાતી હોય પણ વાસ્તવમાં નજીક થઈને તમે જુઓ તો બધા આવા સૂળ જેવી રચના હોય આવા સૂક્ષ્મ સૂળ જેવી રચના હોય અને પાસે ઉગેલા એક અહીંયા હોય એક અહીંયા હોય એક અહીંયા હોય એક અહીંયા હોય એટલે આગળનો ઉપરનો ભાગ આખો લીલા રંગનો દેખાય જે પરિપક્વ મોસ હશે ને તો એના ઉપરની બાજુ તમે જો કથ્થાઈ રંગનો આવી કોથળી જેવી રચના જોવા મળે નાની બહુ મોટી ના હોય પણ બહુ નાની રચના જોવા મળે અને એને ફોલી અને તોડો અંદર તો અંદર શીકડી જેવો પદાર્થ નીકળે જે છે બીજાણુ એમાં બીજાણુ ઉત્પન્ન થયા હોય તો આખી આ રચના એક છાદડીની જેમ આખી વનસ્પતિ ઉગેલી હોય સપાટી ઉપર અને લીલું દેખાતું હોય એની જેમ આ ઉગી નીકળે મોસ બરાબર તો એ ગહન રીતે ઉગેલી જોવા મળે અને વરસતા વરસાદની અસરને ઘટાડી જમીનનું ધોવાણ જો જમીન ઉપર ઉગી હોય તો જમીન ઉપર આ ઉગેલું હોય તો વરસાદ પડતો હોય અને વરસાદના કારણે જે જમીનનું માટીનું જે ધોવાણ થતું હોય છે એ ધોવાણને પણ અટકાવે કારણ કે આ જો ઉગે છે ત્યાં જમીનને બોધે છે આ પાસે બધા ઉગી જાય અને એના પર વરસાદ પડે તો જમીન ધોવાય કારણ કે આખું વનસ્પતિનું લેયર આવી ગયું અને જેમાં મૂળ છે મૂળાંક છે પારા અને મૂળાંક છે જમીનના અણુઓ બંધાઈ ગયેલા છે અને એના પર પાણી પડે તો પાણીથી એ માટી ધોવાતી નથી એટલે ધોવાણ અટકાવે છે આ જો હશે તો ધોવાણ અટકાવે છે આ જો હશે તો અનુક્રમણ કરાવે છે કયો અને લગભગ લાઇકેનની સાથે જોવા મળે કોના સાથે જોવા મળે લાઇકેનની સાથે એટલે લાઇકેનનું જીવન જ્યારે પૂરું થઈ જાય ત્યારે પથરા ઉપર લાઇકેન હોય અને જ્યારે પૂરું થઈ જાય ત્યારે એ ખસી જાય અને ત્યાં આગળ તિરાડો પડી છે એ તિરાડો જેવી જમીનની અંદર કોણ આવે તો મોજ જેવા આવે કયો એ લાઇકેન ખસી જાય પછી આ આવે પણ જ્યાં સુધી આ રહેશે ત્યાં સુધી અનુકૂળ વાતાવરણ છે ત્યાં સુધી એ લોકો રહેવાના તિરાડો છે તિરાડોની અંદર આ બધું ઉગી નીકળવાના પણ જ્યારે અનુકૂળતા ના આવે તે વખતે તો આ વનસ્પતિ ધીમે ધીમે ખસી જવાની અને ત્યાં આગળ એક જગ્યા ઉપર ત્રિઅંગીઓ ઉગી નીકળવાના થયો એટલે જે તે વિસ્તારની અંદર કોઈ પણ વનસ્પતિને અથવા કોઈ પણ સજીવને વસવું અને ભવિષ્યની અંદર પછી તમે જુઓ તો બીજા સજીવ માટે ખસવું આ પરિસ્થિતિ સતત ચાલ્યા કરતી હોય અને ચાલ્યા કરે તો એને કહેવાય અનુક્રમણ એટલે અનુક્રમણની ક્રિયા માટે પણ આ બહુ અગત્યના છે અનુક્રમણની ક્રિયા કરવા માટે અનુક્રમણ કરવું એટલે કોઈ પણ સજીવનું આવવું એટલે વનસ્પતિનું આવવું બરાબર વસવું અને પછી થોડા સમય પછી તમે જુઓ
તો બીજા સજીવ માટે ખસવું, બીજા સજીવને આવે તે વખતે એને ખસી જવું. હવે જે આવ્યો તે પણ થોડો સમય રહેશે અનુકૂળ છે ત્યાં સુધી, જ્યારે અનુકૂળતા ન હોય તે વખતે તો એ પણ ખસી જશે. અને એ વાતાવરણમાં જે અનુકૂળ છે તેવી વનસ્પતિ આવીને વસશે. અને આ પ્રમાણે આવ્યા જ કર્યું છે બધું. એટલે પહેલાં લાઇકેન આવી, બરાબર, વસી, પછી ખસી, અને ત્યાં આગળ કોણ આવ્યું તો દ્વિઅંગીઓ આવ્યા. દ્વિઅંગી આવ્યો પણ વસ્યા, અને પછી જ્યાં સુધી રહેવાય ત્યાં સુધી રહ્યા, અને વળી પાછા તેમને ના ગમ્યું એટલે ખસી ગયા. અને ત્યાં આગળ કોણ આવ્યું ત્રિઅંગીઓ આવ્યા. હા, ત્રિઅંગીઓ પણ રહેશે ત્યાં આગળ, અને પછી ત્યાંથી એ લોકો પણ ખસી જશે. અને ત્યાં આગળ કોણ આવે તો 16 સ્વરૂપની વનસ્પતિ, પણ એ પણ રહેશે, પછી ખસી જશે. ત્યાં શ્રુપ આવશે, પછી શ્રુપ પણ થોડા રહેશે, પછી ખસી જશે, તો ત્યાં આગળ વૃક્ષ આવશે. ત્યાં સુધી પાણીમાંથી શરૂ થયું હતું જીવન, અનુક્રમણ પાણીથી શરૂ થયું હતું. અને આગળ જતો તમે જુઓ તો પાણી ઓછું થઈ જાય, અને ઘણી વખત સાવ સુકાઈ જાય, અને આખો વિસ્તાર જમીન જેવો દેખાય આપણને પાણી વગરનો. અને પાણી વગરનો હોય તો ત્યાં આગળ મોટું ઝાડ જે થયું છે, તો એ ઝાડ એ અનુક્રમણના કારણે ક્રમિક રીતે અનુક્રમણની ક્રિયા થઈ. સૌથી પહેલી પાયાની અવસ્થા આવી, પછી આપણે કહીશું બીજા વનસ્પતિઓ આવી, પછી આપણે કહીશું ટેન્ટોનને આ બધા આવ્યા, પછી લાઇકેન આવી, પછી દ્વિઅંગીઓ આવ્યા, પછી ત્રિઅંગીઓ આવ્યા, પછી 16 સ્વરૂપ આવ્યા, પછી આપણે કહીશું 16 પછી તમે જુઓ તો શ્રુપ સ્વરૂપ આવે, શ્રુપમાં પછી વૃક્ષ આવે. એ વખતે જમીન થઈ ગઈ છે, તળાવ હતું, તળાવની અંદર આ શરૂ થયું હતું, અને એમાંથી આપવા બની જાય અનુક્રમણ. તો અનુક્રમણની અંદર વચ્ચેના સ્ટેજની અંદર આ પણ લોકો આવે છે, અને અનુક્રમણને વધારવાનું કામ આ પણ કરે છે. ખ્યાલ આવ્યો? એટલે એ રીતે પણ અગત્યના કહીશું અનુક્રમણની અંદર. એટલે એ રીતે તમે જુઓ તો અનુક્રમણની ક્રિયામાં પણ અગત્યના કહીશું. અને ઘટાડી, અને હવે એ જે છે એના 2 ભાગ પાડીએ આપણે, લીવર વર્લ્ડ અને મોસ. એમાં પહેલાં આપણે લીવર વર્લ્ડની વાત કરીએ. હવે શું જોઈશું? લીવર વર્લ્ડ. એટલે આપણે કહીશું લીવર વર્લ્ડની અંદર કોણ આવે? તમાર્કિન્સિયા. તમાર્કિન્સિયાની જ વાત કરીએ. આપણે આ કયો દોરો છે? નર. આપણે માદા. આપણે માર્કિન્સિયા દોરો, પણ કયો દોરો છે? માદા. અને નર, તો નર આપણે એવો દોરીએ આપણે. ખ્યાલ આવ્યો? આખો ચપટી રચના એના ઉપરના કેટલાક કોષો વિકાસ પામી અને આ રીતે સિઝન વિચારી બની. આવી રીતના ધરાવે સત્રી જેવી રચના. કયો? આમ સત્રી જેવી રચના. આ કહીશું નર. આપણે જેને શું કહેવાય? પૂજન્યુધાનીધર. પૂજન્યુધાનીધર. આ શ્રીજન્યુધાનીધર. આ શ્રીજન્યુધાનીધર છે. શ્રીજન્યુ અને આમ માદાજન્યુ આમાં આવે, અને આમાં નરજન્યુ આવે. કહ્યું? તો આ 2 છે. તો આ લીવર વર્લ્ડની રચના શું છે? સામાન્ય રીતે ક્યાં જોવા મળે? તો જો ભેજ હોય, પથ્થર હોય, સોયડો હોય, તો એ નિવાસ સ્થાને પછી પાણીના પ્રવાહો જો હોય, ઝરણો જતો હોય, નદી જતી હોય, પાણી વહેતું હોય, એમ ભીનું હોય, પોચું હોય, ભેજવાળું હોય, સોયડો હોય, અને પાણી વહેતું હોય જેને કહીશું. તો તે કિનારે ભેજવાળા મેદાનોમાં, ભીની જમીન પર, વૃક્ષોની સાલ પર, અને લાકડાઓના ગર્તોમાં, લાકડાની અંદર જો ભેજવાળો લાકડો, બોદાઈ ગયેલો લાકડો જેને કહીશું, એટલે બોદાઈ ગયેલો લાકડો ને એના ગર્ત
ગરતો અંદરના ભાગ એટલે ગરતોમાં લીવડવટનો વાસ્તવિક દેહ સુકાય છે. કયો? લીવડવટ તેઓ જોવા મળે અને લીવડવટનો જે વાસ્તવિક દેહ જે કહીશું એ સુકાય. આ સુકાય, આ વાસ્તવિક દેહ કહીશું. આખી આ જે રચના કહીશું આટલેથી જે આ મળી આખી આ રચના, આ એનો મુખ્ય દેહ છે. અને આ જે કહીશું એ સુકાય કહીશું, જે મૂળ પ્રકાંડ પણ ત્રણનું કામ કરે છે. આ ત્રણનું કામ કરે છે. એમાં પ્રકાંડ અને પણનું કામ કરે છે. અને મૂળ તો છે જ પાછા. આવા ઝીણા ઝીણા નીચેની બાજુ તમે તો મૂલાંગો તો છે જ. અને આમાં મૂલાંગો વિભેદન પામેલા છે. આની અંદર મૂલાંગો આ રીતે વિભેદન પામેલા જોવા મળે. બાકી પ્રકાંડ અને પણનું કાર્ય કરતી રચના આ જોવા મળે. ગાયો આ પછી આ પત્તા જેવું લાગે આપણને, વાસ્તવમાં પત્તું નથી. આ સુકાય છે. આપણે સુકાય સુકાય એટલે આખો એનો વનસ્પતિ દેહ તમે જુઓ તો આ સુકાય કહીશું. આખો એક સુકાય. પણ ક્યાં જોવા મળે? તો જો ભીનું હોય ત્યાં, ભેજવાળી જગ્યા. આ ક્યાં જોવા મળે? તો ભેજવાળી જગ્યાએ. જો ભેજવાળું લાગે ત્યાં. લાકડો પણ ભીનો, પણ લાકડાની અંદર ગરતોમાં જે લાકડા હોય ને, લાકડું પડેલું હોય અને ત્યાં આગળ વરસાદ પડતો હોય, પાણી પડતું હોય, ભેનું રહેતું હોય તો એની અંદરની એટલે કહીશું ગરતોમાં. એના ગરતોની અંદર પછી પાણીનો પ્રવાહ, એમાં આપણે કહીશું ઝરણો. પછી આપણે કહીએ નદી, તો પાણી વહેતું હોય ને તો ત્યાં આગળ પણ આ જોવા મળે. આ ઉગી નીકળે. આ એનું નિવાસસ્થાન છે. અને આ જે દેહ દેખાય છે એ આપણે કહીશું એનો મુખ્ય દેહ છે. એને સુકાય છે. વનસ્પતિ દેહ સુકાય. એનો વનસ્પતિ દેહ જે કહીશું ને શરીર તો સુકાય. આ સુકાય તરીકે હોય. એમાં માર્કેન્શિયા સુકાય પૃષ્ઠવક્ષીય જોવા મળે છે. પૃષ્ઠવક્ષીય ચપટું જોવા મળે. પૃષ્ઠ બાજુ અને નીચેની બાજુ વક્ષ બાજુ. હંમેશા પૃષ્ઠ બાજુ વક્ષ બાજુ કોને કહેવાય ખ્યાલ છે? હા, તો આપણો ઉપરનો જે ભાગ છે ને આખો આ સપાટી, બરડાવાળી સપાટી, જે તે પ્રાણીનો પૃષ્ઠભાગ કયો તો ઉપરનો ભાગ એ પૃષ્ઠ બાજુ. અને નીચેનો જે સપાટી દેખાય છે આખી તો એ વક્ષ બાજુ કહેવાય. સમજો? આ વક્ષ બાજુ જેને કહીશું વેન્ટ્રલ, અને ઉપરનું પૃષ્ઠ બાજુ કે જેને કહીશું ડોર્સલ. એટલે આ જે વનસ્પતિ જે જોવા મળે છે આ માર્કેન્શિયા, તો ઉપરથી અને નીચેથી આમ ચપટી દબાયેલું હોય. એટલે આખું પત્તા જેવું રચના બની ગઈ. આખું પત્તું જ લાગે આપણને. એટલે પૃષ્ઠવક્ષીય રચના ધરાવે છે. પૃષ્ઠવક્ષીય એટલે આપણે શું કહેવાય? પૃષ્ઠવક્ષ બાજુથી તમે જુઓ તો જોડાયેલું, આપણે કહીશું ચપટું થઈ ગયેલું, દબાયેલું જોવા મળે છે. અને ગાઢ રીતે આધાર સાથે ચોટેલું હોય છે. બધું ચોંટી ગયેલું જોવા મળે. ગાઢ રીતે આધાર સાથે ચોટેલું હોય છે. નીચેની બાજુ જે પથ્થરો પડેલો હોય તો પથ્થરો આખો પડેલો હોય તો આખો પથ્થરો આપણે કે આ પથ્થરો પડેલો છે. મારો કે આ પથ્થરોનો ઉપરનો ભાગ છે તો આ બધો જ ભાગ જે કહીશું પથ્થરા સાથે એમ ચોંટેલો હોય. માનો કે આમ પથ્થર હોય, આ પથ્થર છે અને એના ઉપર તમે જો તો આપણે આ કહીશું માર્કેન્શિયા. તો માર્કેન્શિયા આવું હોય ચપટું. હા, તો આ પથ્થર ઉપર ચોંટેલું હોય. કોઈ ધાર ખુલ્લી નહીં, એક ધાર ઘાટ રીતે ચોંટેલું હોય. આખી આ સપાટી એ પથ્થરની સપાટી સાથે આમ ફિટ હોય, ચોંટેલું હોય. એટલે આપણને એમ લાગે કે આ પથ્થર સાથે કોઈક પડી ચોંટેલું છે. એને આમ પકડીને ઉખેડીએ તો આખું ઉખડે ખરું, પણ એની સાથે ઘાટ રીતે જોડાયેલું હોય. એટલે કોઈ પણ ખડક હોય અથવા જમીન હોય તો એના સપાટી પર એ ઘાટ રીતે આધાર રીતે ચોંટેલું હોય. પત્રમય સભ્યો એ પ્રકાંડ જેવી રચના પર બે હરોળ પંક્તિમાં પણ જેવી નાની નાની સંરચનાઓનો ઉપાંગો ધરાવે છે. એમાં જુઓ તમે જુઓ તો શું છે? અહીંયા પત્રમય સભ્યો છે. આ પત્રમય એટલે પાંદડા જેવા દેખાય છે. કયો? એ પાંદડા જેવા જોવા મળે છે. જે પ્રકાંડ જેવી રચના પર કયો? પત્રમય સભ્યો એ પ્રકાંડ જેવી રચના પર બે હરોળની અંદર
ચાલ્યો પર્ણજીવી નાની નાની સંરચનાઓ ધરાવે છે. એના ઉપર ઉપાંગો જોવા મળે. અહીંયા તમે જો તો આવી એક રચના જો કુડમલી, અહીંયા માનો કે અહીંયા કુડમલી જેવી રચના કપ આકારની રચના છે. આ કપ આકારની રચના જે કહીશું એ નાની નાની રચનાઓ કહીશું, ઉપાંગો કહીશું. બાકી આ તો જે પ્રકાંડ પર્ણ જેવું કામ કરે છે આ પ્રકાંડ, અને એની અંદર તમે જુઓ તો એ સુકાય તરીકેનું જે કામ કરે તે, અને એના ઉપર તમે જો આવી એક રચના જોવા મળે અંદર આવી હા એની સપાટી પર, જેને કહીશું એના ઉપાંગ કહેવાય. એ ઉપાંગ જેવી રચના ધરાવે. અલિંગી પ્રજનન સુકાયના અવખંડનથી. ચલો આ લોકો પણ કેવું હા જેને કહીશું અલિંગી પ્રજનન સુકાયના અવખંડન દ્વારા કે કુડમલીઓ કહેવાતી વિશિષ્ટ રચનાના નિર્માણ દ્વારા થાય છે. એ લોકો કુડમલી કરી અને એક રચના ઉત્પન્ન કરે છે. આપણે ઉપાંગો કીધા એ ઉપાંગો જેવી રચના થાય, કુડમલી જાય. અને આમાંથી પછી તમે જો તેમાંથી આખો નવો લીવર વર્લ્ડ તૈયાર થઈ જાય. એટલે આપણે કહીશું માર્કિંશિયા તૈયાર થતું હોય, અને એ રીતે અલિંગી પ્રજનન કરે. એટલે કુડમળીઓ લીલી બહુકોષીય અને અલિંગી કલિકાઓ છે. આ બધી કલિકા જેવી રચના છે. કુડમલી જે કપ આકારની રચના જે બની એ કલિકા બને છે. જે સુકાય ઉપર સ્થિત કુડમલી એ પ્યાલાઓ કહેવાતી નાની કૂપધાનીઓ તૈયાર થાય છે. એમાંથી આ કલિકાઓ ઉપર કપ જેવી દેખાય છે, એટલા માટે એને કપધાની તરીકે ઓળખીશું. કપ જેવી રચના, કપ જેવી કોથળી વિકસે છે. એટલે કુડમલીઓ એ પિતૃદેહની છૂટી પડે છે. ઘણી વખત આ શું છે, આ આખી કલિકા જ છૂટી પડી જાય. આ કુડમલી છૂટી પડી, અને છૂટી પડીને પછી જો પડે તો પોગરે આવ્યો, છૂટી પડે ને અંકુરન થાય, અંકુરિત થાય છે. અને એમ અંકુરિત થઈ અને આવો આખો દેહ બનાવી દે છે. કેવો દેહ? આવો દેહ બનાવી દે છે. આખો નવો દેહ બનાવે, નવ માર્કિંશિયા બની જાય. એટલે આમાં કોઈ બે પિતૃ ભાગ લેતા નથી, એમાં કલિકા ઉત્પન્ન થાય, કલિકા સર્જન દ્વારા એમ. હા, અને આપણે કહીશું એને કલિકા છૂટી પડી, અને છૂટી પડીને જો પડી ત્યાં આગળ અનુકૂળ વાતાવરણ હતું તે ઉગી નીકળ્યું અને આખો માર્કિંશિયા નવો બનાવે. અને એ જે અંકુરન થઈ નવા સ્વતંત્ર છોડમાં પરિણમે છે. લિંગી પ્રજનન કેવી રીતના? તો એમાં નર અને માદા લિંગી અંગો એક જ સુકાય પર થયું. નર અને માદા પ્રજનન અંગો એક જ સુકાય પર કે જે અલગ સુકાય પર ઉદ્ભવે છે. એક જ સુકાય પણ અલગ સુકાય જેને કહીશું, અલગ સુકાય પર પણ કે અલગ સુકાય પર પણ ઉદ્ભવે છે. એટલે બીજાણુજનક પાદ એટલે નીચેનો જે વૃક્ષ છે ને આપણે કહીશું નીચેનો પાયો જેને કહીશું, તો એ પ્રાવરદંડ અને પ્રાવરમાં વિભેદિત હોય છે. પ્રાવરદંડ અને પ્રાવરમાં વિભેદિત હોય છે. ત્યારે ઊભો જે રચના બને છે આ શું કહેવાય? તો પ્રાવરદંડ, પ્રાવરદંડ, અને આ કહીશું પ્રાવર. જો ગોળાકાર ઉપરની રચના છે પ્રાવર. તો આ રીતે બે ભાગ જુદા પડે છે. પ્રાવરદંડ અને પ્રાવરમાં વિભેદિત થાય છે. અર્ધીકરણ બાદ પ્રાવરમાં બીજાણુ ઉત્પન્ન થાય છે. અર્ધીકરણની અંદર તમે જો આ અર્ધીકરણ આની અંદર થાય, આમાં ફલિતાંડ છે. અહીંયા જે ફલિતાંડ બે ભેગા થઈ અને જે ફલિતાંડ છે ને એ ફલિતાંડનું પછી અર્ધીકરણ થાય. એટલે એમાંથી એન આવા કોષો બને. એન હવે કેટલી રચનાઓ બને અંદર, જેને કહીશું અર્ધીકરણની ક્રિયાથી આવા શું બને છે? એકકીય બીજાણુ. આ બીજાણુ બને. એટલે આની અંદર બીજાણુની રચના ઉત્પન્ન થાય. કયો જેવો હોય છે એમાં બીજાણુ બને. એટલે પ્રાવર અને પ્રાવરદંડ, જે પ્રાવરમાં બીજાણુ ઉત્પન્ન થાય છે, અને આ બીજાણુ અંકુરિત થઈ મુક્તજીવી જન્યુજનક બનાવે છે. એમાંથી જન્યુજનક બની જાય. એટલે અહીંયા તમે જુઓ તો આખું જન્યુજનક એટલે આખો વનસ્પતિ દેહ તમે જોશો ને તો એ જન્યુજનક અવસ્થા છે. પછી એમાં જે બીજાણુ ઉત્પન્ન થાય ને એ બીજાણુજનક અવસ્થા છે. એટલે આની અંદર પણ જન્યુજનક અવસ્થા મુખ્ય અને બીજાણુજનક અવસ્થા નાની. બીજાણુજનક અવસ્થા એ જન્યુજનક અવસ્થાને પોષે છે. અને આ રીતે વારા પ્રત્યે એકાંતરે આ બે અવસ્થાઓ આવ્યા કરતી હોય. જેવી પૂરી થઈ નથી જન્યુજનક એવી તરત જ બીજાણુજનક
અને બીજાણુ જનક જેવું પૂરું થાય તરત જ જન્યુજનક, અને આ રીતે એનું જીવનચક્ર આખું ચાલ્યા કરતું હોય છે, જેને કહીશું એકાંતર જનનની ક્રિયા દર્શાવે છે. આ દ્વિઅંગીઓ એકાંતર જનન દર્શાવે છે અને એ રીતે બનતી જોવા મળે છે. બરાબર? તો આખું આ આપણે કહીશું લિવર વર્લ્ડ. લિવર વર્લ્ડની અંદર આખું જે પાંદડા જેવું બને છે ને, તો તેની અંદર જ જન્યુઓ બને છે. આ સ્ત્રી જન્યુધાની, માતા સ્ત્રી જન્યુધાની, જન્યુ ધાનીધર, અને આ કહીશું પૂજન્યુ ધાનીધર. આ બંને જો આગળ પડશે જન્યુઓ અને જો જોડાશે તો ત્યાં આગળ શું બનશે? આખો બીજાણુ, આપણે કહીએ ફલિતાણ, અને ફલિતાણ આખો વિકાસ પામે, અને વિકાસ પામે આખો દેહ બનાવે. કર્યો? અને એ જે આખો દેહ બને એમાં બીજાણુ બને અર્ધીકરણની ક્રિયાથી. એની અંદર પ્રાવ અને પ્રાવદંડ હોય ને, તો એની અંદર તમે જુઓ તો બીજાણુ બનતા જ હોય. અને એ રીતે આખું એનું જીવનચક્ર. જો બીજાણુ પડે તે અંકુરણ પામી નવો સ્વતંત્ર છોડ બનાવે. એટલે આપણે છોડેલા આપણે કહીશું માર્કેન્શિયા બનાવે, આ દ્વિઅંગી બનાવે, અને એ રીતે ચાલતું હોય. તો આવું લિવર વર્લ્ડની અંદર આ પ્રમાણે આપણે બતાવીશું. એમાં આ શું છે? કુડમલિકની રચના. આ કુડમલિકની રચના જે જોવા મળે છે એ શું કરવા માટે? તો અલિંગી પ્રજનન માટે છે. બીજા માટે નહીં, અલિંગી પ્રજનન કરવા માટે આ રચના છે. કારણ કે આ કલિકા છે, અને કલિકા જો પડે તો અગર અંકુરણ પામી અને નવો માર્કેન્શિયા બનાવે. એટલે આખી આ કલિકા કહીશું આપણે. તો આપણે આ લિવર વર્લ્ડની અંદર આખી રચના આપણે જોયું. તો આપણે એક ભાગ થયો દ્વિઅંગીની અંદર, એક ભાગ લિવર વર્લ્ડ જેમાં માર્કેન્શિયા આવે છે એ ભાગ આપણે અહીંયા પૂરી કરી. થયો. હવે બીજો એક ભાગ છે મોસ. અને મોસની અંદર તમે જુઓ તો ફિનારિયા, બીજું આપણે કહીશું સ્પ્રેગ્નમ. આપણે બે જોડે કે ને, ફિનારિયા અને સ્પ્રેગ્નમ એ બે. અને ત્રીજો પણ એક મોસની અંદર આવે છે પોલીટ્રિકમ. આ પોલીટ્રિકમ. તો પોલીટ્રિકમ, પછી સ્ફેગ્નમ, પછી આપણે કહીશું ફિનારિયા. આ બધા જ મોસના સામાન્ય ઉદાહરણો છે. જોયું? એ મોસના ઉદાહરણો આપણે કહીશું. તો એના શું લક્ષણો છે અને એમનું જીવન કેવી રીતના છે, તો એ આપણે આવતી વખત જોઈશું. જોયું? તો આપણે અહીંયા દ્વિઅંગીની અંદર આ પ્રમાણે આપણે ધ્યાન રાખીશું. ચલો આવજો. થેન્ક યુ.